જે લેવો એ લઈ લે. એક લેવાનું છે ને મોડું કરો. આ લઈ લે છે. આ લઈ લે. જાઓ છે. પટી જાય વળી હું લેતા નહીં જલ્દી. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 9:30 અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. અહીંયા તો સવારમાં બા તો શું કરો? બા ગુડ મોર્નિંગ. બા તો સવારમાં ખીચડી વઘારો છો હું તો એ તો સવારમાં વાળું છે. ગુડ મોર્નિંગ. સવારમાં વાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને સૃષ્ટિ છે હતી હા. તો બાને તો સવારમાં ખીચડી વઘારે છે અને ત્રિષા તો ઊંઘી છે કે જાગે છે? ઊંઘી દે છે. શું થઈ? સૃષ્ટિ શું થઈ? સૃષ્ટિ શું થઈ? હા શોકન થઈ ઓમ જઈ. ચલો ગાઈઝ આપણે જવાનું છે ખેતરમાં. તો ખેતરમાં જવા માટે નીકળીએ. સ્કૂલે પપ્પા જતા રહ્યા છે અને મમ્મીએ જતી રહી તો આપણે અમને નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ ત્રિશાને તો એકણ ઊંઘાડી દીધી છે ઘોડિયામાં. ત્રિશુ એ ત્રિશુ એ ગોડી ગોડી ઓ ઓ એ એ ઘૂઘરો છે એવું પકડા તારે વાળવાનું ચાલુ કરી દીધું. નોકરી ચાલુ કેમ આવશે? કેટલા વાગ્યા? 8-9 વાગ્યા આવશે કે વાળવાનું બરાબર. તો પપ્પા આવી ગયા તો પાણી વાળી પીર્યું. પપ્પા બાકી રહી ગયું હા એ એકલું તો પીર્યું કે. તો પપ્પા આવી ગયા છે અને અત્યારે ખાવાનું શનિવાર અને અમે અત્યારે વહેલા તો છે. શોથી ખોરી હું તો આમ ગમમાં હેડ્યો ને કઈ નહીં ખોરી કે કશું કોમ નહીં કરી. આવું જ નહીં એ વાંધું શું વાળવાનું છે? નહીં વાળવાનું પાણી તો આપણે જ વાળવાનું છે કે પાણી પી દેજ પેલા એમ. અરે એક તો પીર્યું કુવા નહીં મમ્મી. એક તો એરંડા પીર્યા બીજા બાકી રહ્યા. હું ખાવું તો શાકભાજી હું લાવી તો ભાવે લેતા હું આજનો દાડો તમારો. શાકભાજી હું લાવી મમ્મી જે લાવે ને પછી ઘેર આવીને એમ કેવું કાલ આવે એટલે કે એ નતું લાવવાનું હોયથી જ કહી લે હું લાવવું. આમ કાલે વાલોર ને રીંગણ ને ફુલેવર તો લાવ્યો તું. પમદાર નતું લાવ્યો રાતી તે તો ફુલેવર વાલોર એકલી તો ના ભાવ એ રાત નહીં ખાઈ હમણાં એમ કે ખાટું લાગે. આપણને તો અસલ ભાવ નહીં ભાવતું એમ તો જોજી ભાવ ભાવ છે. ભાવ છે મગ લાવો તો ચાલે ના ડુંગળી મગ હોત તો મજા આવે. મગ તો સળી છે ને રહે. હું તો થોડી વાર થયો સળી ના રહી મગ જલ્દી. 6 વાગે આવે તો હું 9 વાગ્યા પછી ગમે જેમ રહે તો એમ ના તા એવું કીધું 9 વાગ્યા પછી નવરું નહીં થવાનું તો તમે ગમે છે મગ બનાવ્યો તો આજે હજુ મારે પાણી પીવું છે લોટું. એ ત્રિશુ ત્રિશુ એ ત્રિશુ હું 100 વાગતા આવી ગઈ કમ્પ્લીટ. 6 વાગ્યા પહેલા 100 વાગ્યા પહેલા 100 વાગ્યા પહેલા આવું તો મગલા ચાલુ ચાલુ મગ મારે જ પાણી પીવું પહેલા. ડુંગળીઓ પડી નહીં લાવ્યો નતો એક દાડો હા બધી. ઓહો બેળકું લાવવા છે. બેળકું પૂછી લઉં કાલે. 1100-1200 રૂપિયાથી કોઈ વધારે નહીં થઈ.
મંગાઈ ગઈ સવારમાં. કાલ મંગાવેલું આપણે ના એક ગાડીવાળાને પૈસા આલી દે લેતા આવી હા અને ગોમમાં ઉતાર દેવાનું તો કે બાઇક ઉપર લઈ લેવા. તો ચલો આપણે જઈએ આવું ગામમાં. તો ફાઇનલી કઈ દકન તો સૃષ્ટિ બે દિવસે લેશન લખવા માટે. હા પૂછી દે તાણે ભૂખવાન છે તો સૃષ્ટિ લખવા માટે બેસી છે અને ખોટું લખ્યું છે એટલે સૃષ્ટિ ભૂખા છે અને બાય આવી ગયો છે. શું કર્યું બા? હા પેલા મગ મેલ દો. મગ મમ્મી મગ મેલ દો. મગ મેલ દો સળવા માટે તૈયાર થતા થઈ એટલી સળી જ પડી તાની તો છેલ્લી વાર થયો નહીં સૃષ્ટિ મગનું શાક બનાવો. તો સૃષ્ટિ લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું છે અને શેધાજી પણ આવી રહ્યા સાત તો શેધાજીને ફોન કર લેવા ગાડી કરીને જવું પડશે કારણ કે ઘેર બાઇક નહીં અને મને લાગે છે ઇક્કો લઈને જવું પડશે. હા હા ની બાટલી બાટલી જો લાવે છે. તો શેધાજી લેવા જઈએ છે તે શેધાજી સ્પેશિયલ ઇક્કો કરશી આપણે તો બસમાં જતા રહીએ ભાઈથી કારણ કે બાઇક તો ઘેર છે ના એટલે અમે એમાં જઈએ વિચાર કરીએ છીએ. ફોન કર્યો તો હું હમણાં મહેવાણા આપવા છે જેમ કહેતો હતો આજ તો મહેવાણા આવ્યા છે એટલે આજ તો છે ને 9-10 વાગશી. આજ તો વાદળો છે ને એટલે ઠંડી ઓછી વાત ભાઈ. શેમ ખાય છે હજી ખાવાનું નહીં બનાવ્યું ભૂખ લાગી છે બપોરે ખાધું નહીં એટલે ભૂખ તો લાગી જ હકી નહીં. હમણાં મમ્મી ફટોફટ સાર નાખી દે હો પપ્પા ખાય એટલે ઘઉંના રોટલા તો રોટલા બાજરી તો આવી જ કાલ કોથળો કીધો છે ને એક ભાઈ કીધો નહીં બાએ કીધું છે ચોક એ તો લાવી લેવું કાલ એક કામમાં ભરીને લાવવું છે કાલે. હા તે સાચું કીધામાં કાલે એક કામ ભરીને લાવી લઈએ એક કોથળો કીધો છે હજી. તો ચલો હવે લોટ બાંધીશું ગવાનું બાંધીશું તો કરવાનું પડી છે થોડી અને આપણે જવાનું છે દૂધ ભરાવવા માટે કારણ કે હાલ દૂધ ભરાવતા આવીએ અજવાળું છે એટલી કર એટલે શેદાજીને લેવા માટે જતા રહીએ ફટોફટ એટલે ઠંડી ના આવે. હા લોટ તો ચલો આપણે તો જઈએ હું મમ્મીને જોજો કેટલું ભૂખ્યું કેટલું ભૂખ્યું દીધું ઘણું બા તે હળગાવ એટલે છે ને મગ મેલ દો હવે હળગાવ એટલે મગ મેલ દો. હા હવે હળગાઈને મેલ દો એટલે શું છે મગ તો સાલ થઈ ગઈ કે મગ સળતા થઈ એટલી કે અને સંગીતા ભાભી લોટ બધીને આવશે ત્યારે રોટલા બનાવી દી. એક સુલા રોટલા બનાવો એક સુલા મગ મૂકી દો એટલે ફટોફટ બે કોમ થઈ જાય. હું અને હું આવું દૂધ ભરાવતા આવું દૂધ ભરાઈ શેધાજીને લેવા માટે જાઉં 9 વાગે જેવું આવી રહ્યો. એ તો વાંધો નહીં એ તો મહેવાણા આવ્યો તાણ તે 9 વાગી જ 9 હા સટલાશ ને તાણ તો ચલો આપણે જઈએ આવું દૂધ ભરાવવા માટે બા તો મગ મેલે છે આપણે દૂધ ભરાવતા આવીએ શેદાજીને પછી લેવા માટે જઈએ. તો ફાઇનલી ગાય દરકાન રોટલા થઈ ગયા થઈ ગયા બધા તો ગાય રોટલા થઈ ગયા છે ગવાના અને પેલી સાઈડ મમ્મીએ મગ વઘારી દીધા છે. લેટ ના થઈ ગયું મમ્મી આજ તો ના આજે વધારે લેટ થઈ ગયું. મમ્મી કોરું બનાવ્યું છે કે રસાવાળું થોડું કોરું રાખ મજા આવશે નહીં કઈ હા નાખી ના દઈએ બધા કોરું મજા આવે કોરું શાક ખાવાની મજા આવે. દૂધ ભૂલી ગયો તો અહીંયા મગનું શાક બને છે
રોટલા તૈયાર થઈ ગયા છે. હું શેઠાજીને લેવા જવાના છે. હજી શેઠાજીનો ફોન હજી આવ્યો નહીં. પોણી લેવું શેઠાજીને તો ફોન કરું પણ હાલ નહીં કરું. લૂકી નાખ્યો. શેઠાજીને ફોન કરું પણ હાલ નહીં કરું. શેઠાજીને કીધું છે કે ખેરાલુ આવવાથી એટલે ફોન કરજે. વાવ સતલાશ કેટલા વાગે આવી રહ્યા છે? 9 તો વાગી જ 9 થી 9:30 વાગી જાય એટલા વાગે આવી રહ્યા. તો ચલો બાહુ કરે તો ઘરમાં જઈએ. પપ્પા તો ભાઈ ભૂખે લાગી હે. કાં તો રવિવાર શનિવાર છે. અહીંયા તો બાએ ઊંઘી ગયો છે. પપ્પા તો ટીવી જોઈ રહ્યા છે. ન્યૂઝ. મમ્મી પપ્પા તો હાલ તો ન્યૂઝ જોઈ રહ્યા છે. હમણાં પૂછ્યા તો ને એટલે બોલશી પાછા. હાલ તો નહીં બોલતા કશું પણ નહીં ભાઈ વળી ખાવાનું જ શકતા આવીને ખા. જેટલા વાગે આવે એટલા વાગે ખા. નહીં કેમ થોડું થોડું ધરાઈને ખાવાનું? થોડું થોડું નહીં, કમ્પ્લેટ ધરાઈને ખાવાનું. થોડું થોડું કરવા ખાવાનું. તો ચલો તો ફાઇનલી ગાઈસ સંગીતા ભાભી અને બા 2 જણો ખાવા માટે બેસી ગયો તો હોકળી ગલીમાં. 2 જણો શી કશી રીતના ફાવસ તો બે 3 ખાટલા કોથરી નાખ્યા છે. એટલે એક જણું આ સાઈડ બેઠું છે અને એક જણું આ ગલીમાં બેઠું છે. પણ બધો ભેગો થયો ને કે ઓમ ખાટલાના કોરે પખર લાઈન કરવી પડે. સોપાળમાં રાખવી પડે બહાર ની. જૂના ઘરમાં અમારી પાછો બધો મેમ્બરમાં આખું ઘર ભરાઈ જાય. હમણાં કાલ તો ફૂલ પેકિંગ થઈ જાય. કાલ તો આય બને કે આપણે તો સીધા બહાર. હા કોઈ બા શું કહેતો તે તો બીજું લેવા હેડ્યો હું. ભૂખ વધારે લાગી છે. મસ્ત આવી છે પણ બપોર વાળું નહીં એટલે 4 વાળું ખાવું પડે. તો ચલો પપ્પાની બેઠક ના બેઠા. આપણે તો ગાઈસ ખાઈ લીધું છે કારણ કે આપણે જવું છે આમ સતલાસના શેદાજીને લેવા માટે. એટલા માટે વૈકણ તો પપ્પા અને મમ્મી 2 જણા ખાવા માટે બેસી ગયો છે અને પપ્પા જોઈ રહ્યા છે ન્યૂઝ. ને પપ્પા હું તાણે જાઉં છું બરાબર સતલાસના શેદાજીને લેવા માટે વિસનગર. તો ચલો આપણે જઈએ આવું સતલાસના લેવા માટે. તો ચલો બાઈ એને કહી દઈએ કે બા હું જઉં છું. ચલો તાણે આપણે જઈએ આવું સતલાસના બરોબર લેવા માટે. હું જાઉં છું સતલાસના. હટલાન અત્યારે ના ખુલ્લું હોય બોર વાળો. શોથી એ તો પેલા મોલમાંથી લે તાણે બોર મળતો હું મોલમાં. માટમાં તો ના મળે કે બોર. તો જેને જે લેવું હોય લે. તો ચલો આપણે જઈએ આવું. તો ફાઇનલી ગાઈ શેઠાજી તો આવી ગયા છે અને શેઠાજી તો પગ લઈ આલે છે મને કે માટમાંથી. જા લેડો લઈ લેડો એવું લેવાનું છે. પાણી પીવું પડશે. તાણા મેં કીધું શેઠાજી મંચુરિયન ખવડાવી લે. પાણી એ નહીં હેડો કે તે 2 જણા હું વિચાર કરો લેવાનું પછી અડવાનું છે. જોઈ ના રહેવાનું. જે ગમતું હોય રાહુલ લે તને તો આજ દેખાતા ડબ્બા. આટલું બધું તો સર વળી શું લેવાનું. જે લેવો લઈ લે વિચાર કર્યા વગર. મોડું લેજે એમ કીધું યાદ કરા. પેલું શું છે ઇન્દોરી મિક્સ. જે લેવો એ લઈ લે. એક લેવાનું છે ને મોડું કરો.
આ લઈ લે છે આ લઈ લે જાઓ છે પટી જાય વળી હું લેતા નહીં જલ્દી તો પાસ મેલ દેતા તમારી બચત 85 MRP 85 શું લેવું એ લેવું છે કે પેલું રેરી લેવું આ રી લઈ આ રી એની ચાલે કોઈ નહીં મેં તીખું આ રી લેવું છે એરું લઈ લે 90 લેવું છે રી આમાં ગ્રી લે મોડું રહ્યું છે તારી એ ખટ્ટા મીઠા જ લેવાના છે એ તો ભરવાનું છે ઘેર જઈને હોય તો જ લેજે ભરવા પૈસા આવે તો લઈ લે ભરવાનું લે 71 કંટાળી ગયો